હું પુષ્પા ગોસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે બનાવશું ફરાળી ખીચડી, બટેકાની અને સિંગદાણાની ફરાળી ખીચડી। તો કેવી રીતે બનાવવાની તે આપણે જોઈ લઈશું। ખાટી ખીચડી તો તે કેવી રીતે બનાવવાની તે આપણે જોઈ લઈશું। 5 આપણે બાફેલા બટેકા લીધા છે। બહુ મોટી સાઈઝ નથી, નાના છે। મોટા હોય તો 2 કે 3 લેવાના, પછી તમારા ઘરમાં સભ્યો હોય એ પ્રમાણે લેવાના। અને અડધો બાઉલ સિંગદાણાનો ભૂકો છે ને આ 3 મરચાં લીધા હતા ને મેં આવી રીતે કટકી કરી લીધા છે ને 8 થી 10 લીમડાના પાન। પહેલાં આને આપણે આવી રીતે ક્રશ કરી દેવાના। હાવ આવી રીતે મિક્સ કરી દેવાના બટેકાને। તેલ ગરમ મૂકશું। અડધી ચમચી જીરું નાખશું ને આ મરચાં અને લીમડો નાખી દઈશું। હવે એમાં આપણે બટેકા નાખી દઈશું। હવે એમાં આપણે મસાલો કરશું। ચપટી આપણે હળદર નાખીશું। ટેસ્ટ પ્રમાણે મીઠું લેશું। આ બધું આપણે મિક્સ કરી દેવાનું। એમાં નાખશું આપણે સિંગદાણાનો ભૂકો। એમાં નાખશું આપણે છાશ। હવે આને આપણે ઉકળવા દઈશું। ચપટી આપણે ખાંડ નાખશું। ખીચડી આપણી મસ્ત પાકી ગઈ છે। જો તમારે હજી ઘટ કરવી હોય તો થોડીક વાર એને થવા દેવાનું, પણ આવી ઢીલી ઢીલી હશે ને તો મસ્ત લાગશે, એટલી રાખવાની ઢીલી ઢીલી। તો હવે એને આપણે ગેસ બંધ કરી દઈશું। થોડુંક હવે શેકેલા જીરાનો ભૂકો નાખી દઈશું। તૈયાર છે આપણી સિંગદાણાની અને બટેકાની ખીચડી છાશમાં। જો તમને મારો વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો। બેલ આઇકન દબાવીને રાખજો તો તમને મારા આગળના વિડીયો મળતા રહે।